રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી અને આપ જોઈ રહ્યા છો ભાવિ દર્શન. આજે આપણે આ વિડીયોમાં જાણીશું 27 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન આ સપ્તાહનું મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ 12 રાશિઓનું વિગતવાર સાપ્તાહિક રાશિફળ. આ સપ્તાહમાં ગ્રહોની ચાલ આપણા જીવનના વિવિધ ક્ષેત્રો પર કેવી અસરો સર્જશે, નોકરી, વેપાર, ધંધા, પરિવાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત શુભ સંકેતો શું કહી રહ્યા છે, તો આવો જાણીએ તમામ રાશિઓનું વિસ્તૃત વિશ્લેષણ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આ સપ્તાહ આપના માટે અનહદ ઉત્સાહ, ઉર્જા અને નવી તકોનો ભંડાર લઈને આવી રહ્યું છે. અગાઉથી અટકી પડેલા અને રઝળી પડેલા કાર્યોમાં અચાનક ગતિ આવશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. નોકરી કરતા જાતકોને ઉપરી અધિકારીઓ અને વરિષ્ઠોને ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. વેપાર વ્યવસાયમાં નવા ગ્રાહકો જોડાવાથી આર્થિક લાભના યોગ પણ બની રહ્યા છે. પરિવારનું વાતાવરણ અત્યંત હસતું, રમતું અને આનંદમય રહેશે. જોકે વધતા ઉત્સાહ વચ્ચે નાણાકીય બાબતોમાં ખર્ચ પર સંતુલન અને અંકુશ રાખવું ખૂબ જ અનિવાર્ય રહેશે. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહે આપની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. લાંબા ગાળાના રોકાણ સંબંધિત વિચારો અને નિર્ણયો ભવિષ્યમાં અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે બેસીને સારો અને ગુણવત્તાસભર સમય પસાર કરવાનો અવસર મળશે, જેનાથી પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્ય બાબતે નાની મોટી શારીરિક સમસ્યાઓ કે ઉતાર ચઢાવનો બિલકુલ અવગણશો નહીં. વિદ્યાર્થી વર્ગ માટે સમય સંપૂર્ણપણે અનુકૂળ રહેલો છે અને ફળદાયી પણ રહેશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ગ. મિથુન રાશિના જાતકો માટે કોઈ પણ નવી યોજના પર અમલ કરવા અથવા નવું સાહસ કરવા માટે આ સપ્તાહ સર્વોત્તમ અને ઉત્તમ સાબિત થશે. મિત્રો અને સ્વજનોનો સાથ સહકાર આપણા મનોબળને ઊંચું રાખશે. નોકરીમાં આપની કાર્યક્ષમતા જોઈને કોઈ નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. વેપારમાં ધીમી પરંતુ મજબૂત ગતિથી ધન લાભ જોવા મળશે. કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ કરવાથી ખાસ બચવું, કારણ કે શાંતિથી લીધેલા નિર્ણયો જ સફળતા જરૂરથી અપાવશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ. આ સપ્તાહે આપનું મુખ્ય ધ્યાન ઘર, મકાન અને પરિવારની સુખ સુવિધાઓ પર રહેશે. સ્થાવર મિલકત અથવા પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં અપેક્ષિત પ્રગતિ થઈ શકે છે. કાર્યસ્થળે આપના રચનાત્મક વિચારોની ભારે પ્રશંસા જોવા મળી શકે છે, જેનાથી સહકર્મચારીઓ વચ્ચે માન સન્માન વધશે. માનસિક શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે વ્યસ્તતા વચ્ચે પણ પૂરતો આરામ કરવો ખૂબ જ જરૂરી રહેશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે સમાજમાં આપની પ્રતિષ્ઠા, માન સન્માન અને લોકપ્રિયતાનો મોટો વધારો થશે. વ્યવસાયિક ક્ષેત્રે થતા નવા અને પ્રભાવશાળી સંપર્કો ભવિષ્યમાં અઢળક લાભ અપાવશે. નોકરી કરતા જાતકો માટે પ્રમોશન, ઉન્નતિ અને વરિષ્ઠો દ્વારા પ્રશંસા મેળવવાના પ્રબળ યોગ બની રહ્યા છે. વેપારી મિત્રો માટે આ સપ્તાહ ખૂબ જ મોટો આર્થિક નફો લઈને આવી રહ્યું છે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહે જીવનના દરેક પગલે ધીરજ અને દીર્ઘદ્રષ્ટિથી કામ લેશો તો જો ધારેલું સફળતા હાંસિલ થઈ શકે છે. કમાણીની સામે ખર્ચ પણ કડક નિયંત્રણ રાખવું જરૂરી છે. ઘર પરિવારમાં કોઈ બાબતે મતભેદ કે ગેરસમજણ ઉદ્ભવે તો તેને પ્રેમથી ટાળવાનો પ્રયત્ન જરૂરથી કરજો. અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે પરિણામો અત્યંત ઉત્સાહવર્ધક રહેશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. ભાગીદારી કે સંયુક્ત સાહસના કાર્યોમાં આ સપ્તાહે ધાર્યા કરતાં વિશેષ લાભ જોવા મળી શકે છે. જીવનસાથીનો અતૂટ સહયોગ આપના જીવનમાં સંતોષ અને મનોબળ બંનેમાં વધારો કરશે. આવકના નવા સ્ત્રોતો ખુલવાથી આર્થિક સ્થિતિ દ્રઢ બનશે. ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. આ સપ્તાહ દરમિયાન મનમાં ધીરજ અને સંયમ રાખવો ખૂબ જ
સૌથી વધુ આવશ્યક રહેશે. છુપા વિરોધીઓ અને હરીફોથી સતત સાવચેત રહેવું. જોકે આપની અથાક મહેનતનું રંગ લાવતું મીઠું પરિણામ સપ્તાહના અંત સુધીમાં મળવાનું શરૂ થઈ જશે. સ્વાસ્થ્ય બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવી. તબિયતની પૂરતી કાળજી રાખવી. 9મી રાશિ ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આ સપ્તાહે અચાનક કોઈ મનોહર પ્રવાસ કે યાત્રાના યોગ બની શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં પ્રગતિ માટે નવી અને ઉત્તમ તકો સામેથી ચાલીને આવી છે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સાનુકૂળ છે. મન અભ્યાસમાં પરવાયેલું રહેશે. વેપારના વિસ્તરણ અંગે કોઈ મોટો વિચાર અમલમાં મૂકી શકો છો. પરિવારમાં હર્ષોલ્લાસ અને ખુશીનું વાતાવરણ છવાયેલું રહેશે. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આર્થિક દ્રષ્ટિએ આ સપ્તાહ આપના માટે અત્યંત લાભદાયક અને સમૃદ્ધિવાળું રહેશે. નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓનો પૂરેપૂરો સહકાર મળવાથી કામ સરળતા બનશે. અગાઉ ક્યાંય અટકી ગયેલા કે ફસાઈ ગયેલા નાણાં પાછા મળવાની પ્રબળ સંભાવના બની રહી છે. પરિવાર સાથે હસતા રમતા આનંદભર્યો સમય પસાર થશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોનો સહયોગ આપના સ્થાને 7મા આસમાને પહોંચાડશે. લાંબા સમયથી પેન્ડિંગ રહેલી નવી યોજનાઓ આ સપ્તાહે સફળતા પંથે આગળ વધશે. નોકરીમાં પ્રગતિ અને વેપાર ધંધામાં નદીના પ્રવાહની જેમ નવા અવસરો પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે એકદમ સારું અને સાબુત રહેશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આ સમગ્ર સપ્તાહ આપના માટે અત્યંત શુભ, મંગલકારી અને ફળદાયી નીવડશે. આવકમાં અણધાર્યો વધારો થવા જઈ રહ્યો છે. ધાર્મિક, પરોપકાર અને આધ્યાત્મિક કાર્યોમાં મન પરોવાયેલું રહેશે, જેનાથી આંતરિક આનંદ મળશે. પરિવારના તમામ સભ્યો સાથે મધુર સંબંધો જળવાઈ રહેશે. કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની નોંધ લેવાશે અને માન સન્માનમાં વધારો જોવા મળી શકે છે. પ્રિય દર્શક મિત્રો, સપ્તાહનો વિશેષ સંદેશ: સકારાત્મક વિચાર, સતત અથાગ મહેનત અને સર્વશક્તિમાન ભગવાન પરનો અડગ વિશ્વાસ જીવનના દરેક વિકટ પડકારને હંમેશા મોટી સફળતામાં ફેરવી નાખે છે. હર હર મહાદેવ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ સાથે કાયમ જોડાયેલા રહો. જો આ સપ્તાહનું રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આવતા સપ્તાહે નવા જ્યોતિષી વિશ્લેષણ સાથે. ત્યાં સુધી રજા આપો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો તેમજ આપનો અભિપ્રાય જરૂર આપજો.